આજના વિડીયોમાં આપણે એવા ઉપયોગી આઈડિયા જોઈશું કે જેનાથી આપણા ઘણા બધા કામ સરળ થઈ જાય અને મહેનત અને સમય પણ બચે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જુઓ, જ્યારે પણ આપણે બહાર ફરવા કે પછી લગ્ન પ્રસંગમાં જવું હોય તો આ રીતે બેગમાં આપણે બધો સામાન ભરીએ, 3-4 જોડી કપડાં, મેચિંગ બધી વસ્તુઓ, અને આપણે 2-3 જોડી તેમાં પહેરવા માટે ચપ્પલ પણ આ રીતે મેચિંગ લઈ જ જઈએ છીએ. જો એ 2-1 જોડી તો આપણે સાથે રાખીએ જ છીએ, પણ આપણે આ રીતે ડાયરેક્ટ તેમાં ન રાખવાના. જુઓ, તેના માટે એક સરસ આઈડિયા બતાવું છું. તો જુઓ, ચપ્પલને રાખવા માટે આપણે છે ને આ રીતે કોઈ પણ જૂના મોજા લઈ લેવાના, જે આપણે વપરાશમાં ના કરતા હોય ને એ રીતે આપણે સરસ મોજા ધોયેલા હોય ને તે લઈ લેવાના. અને ચપ્પલને આ રીતે જુઓ, બંને ચપ્પલને આપણે આ રીતે મોજામાં નાખી દઈશું. તો તેનાથી શું થશે કે આપણે કદાચ અંદર ચપ્પલ ના નાખવા હોય ને, અને જે સાઈડમાં બેગના પોકેટ હોય છે ને તેમાં પણ આપણે ચપ્પલ નાખી શકાય. જુઓ, બંને મેં મોજામાં એડ કરી દીધા છે. અને આ રીતે જુઓ, સાઈડમાં પણ બંને ખાના હોય છે બેગમાં, તો તેમાં પણ તમે આ રીતે ઊભા રાખી શકશો. જુઓ, મોજામાં રાખેલા હોય એટલે આપણે કંઈ તકલીફ ના થાય. કોઈ પણ વસ્તુમાં આપણે ભેગા રાખીએ તો પણ ચાલે. અને જો તમારે આ રીતે પોકેટમાં ન રાખવા હોય તો કદાચ આપણે અંદર રાખવા હોય ને કપડાં સાથે, જો આ રીતે, તો કપડાં સાથે પણ રાખી શકાય, કેમ કે આપણે મોજામાં રાખેલા છે. તો આ રીતે તમે 2 જોડી ચપ્પલ પણ સાથે લઈ જઈ શકો. અને આ જ રીતે મોજામાં રાખીને આપણે ઘરમાં પણ આ રીતે ડાયમંડના ચપ્પલ સાચવી શકાય. જુઓ, બંને આઈડિયા ખૂબ જ સરસ છે. ત્યાર પછી જો આ રીતના આપણે જ્યારે પણ બહાર જઈએ કોઈ કામ માટે કે પછી આમ આપણે 2-3 કલાક માટે જઈએ ને તો આ રીતે થેલીમાં પાણી લઈ જઈએ છીએ, જો પીવા માટે. તો તેને આ રીતે થેલીમાં ઊભું રાખીએ ને બોટલને, તો શું થાય કે બોટલ વારે ઘડી આ રીતે આડું થઈ જાય અને પડી જાય. જુઓ, પાણી પણ ઢોળાઈ જાય અને આપણે બીજી બાજુમાં તેના કોઈ બીજી વસ્તુ રાખવી હોય, ટિફિન વગેરે આપણે દેવા જતા હોઈએ તો ટિફિન પણ બરાબર સચવાય નહીં અને આ રીતે બોટલ પણ વારે ઘડીએ ઊંધી થઈ જતી હોય છે, તો પાણી પણ ઢોળાય. તો તેના માટે તમને એક સરસ આઈડિયા બતાવું છું. આ રીતે આપણે રબડ હોય છે ને માથામાં નાખવાનું નરમ, તે આપણે લઈ લેવાનું અને એક સેફ્ટી પિન લઈ લઈશું. જુઓ, તો પહેલાં સેફ્ટી પિનને રબડની અંદર સરસ આપણે આ રીતે પરોવી અને ત્યાર પછી જે રબડ છે ને તેને આપણે આ રીતે બોટલના ઉપરના ભાગે આ રીતે નાખી દેવાનું. જુઓ, લગાવી દેવાનું. આ રીતે બોટલમાં પરોવી દઈશું અને સેફ્ટી પિનને આપણે થેલીની અંદર નાખી અને તેમાં પરોવી દઈશું. તો આ રીતે કરવાથી શું થશે કે બોટલ છે ને પડશે નહીં. જુઓ, આ રીતે કઠણ રહેશે, ઊભું જ રહેશે. અને આપણે બાજુમાં બીજું કોઈ વસ્તુ, ટિફિન વગેરે કે બીજું કોઈ સામાન રાખેલું હોય ને તો પણ આપણે તકલીફ ન થાય. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે, તમે ટ્રાય કરીને જરૂરથી. ત્યાર પછી જો આ રીતના આપણે રસોડાની સિંક પાસે છે ને આપણે વાઇપર ટીંગાડતા હોઈએ કે પછી પાણીમાં ગાળવા માટેનું ગળનું ટીંગાડતા હોઈએ, પણ છે ને અહીંયા ખીલી વગેરે ના હોય તો એમને આપણે નીચે રાખતા હોઈએ તો શું થાય કે વાઇપર છે ને ભીનાશવાળું રહે અને આપણે સુકાય પણ નહીં. તો તેના માટે તમને એક સરસ આઈડિયા બતાવું છું. જો આ રીતના આપણે નાનકડો ઢાંકણ લઈ લેવાનું. જુઓ, અહીંયા છે ને મેં જે આપણે મલમ આવે છે ને, સોપ્રામાઇસિન વગેરે ટ્યુબ આવે છે મલમની, તેનું આ રીતે સફેદ ઢાંકણ લીધું છે. અને હવે આપણે આ રીતના ફેવિક્વિક 5 રૂપિયાવાળી આવે છે ને તે આપણે લઈ લેવાની છે. અને તેની જે ધાર હોય છે ને તેની કિનારી, એની ઉપર આ રીતે ફેવિક્વિક સરસ આપણે લગાવી દઈશું. જુઓ, જરાકમથી આપણે જોઈશે, વધારે આખી તો જોઈશે નહીં. જુઓ, જરાકમથી આ રીતે સરસ ચોંટી જાય ને એ રીતે લગાવી અને જ્યાં પણ તમારે આ રીતે લગાવવું હોય ને ત્યાં તમે સરસ લગાવી દો. જુઓ, અને તેને સુકાવા દઈશું આપણે. 4-5 મિનિટ પછી આપણે સુકાઈ જશે. જુઓ, 5 મિનિટ તો લાગશે, કેમ કે તરત નહીં ટીંગાડવાનું. તો આ રીતે આપણે ખીલી પણ નહીં લગાવવી પડે અને આ રીતે આ પ્લાસ્ટિક ઉપર આપણે ફેવિક્વિક લગાવ્યું છે ને એટલે સરસ ચોંટી જશે, નીકળશે નહીં. તમે ટ્રાય કરીને એકવાર જરૂરથી જોજો. અને આ રીતે જુઓ, તમારી પાસે સફેદ ઢાંકણ કદાચ આ રીતના ન હોય ને તો આ કોલગેટનું ઢાંકણ પણ લગાવી શકો, પણ અહીંયા છે ને મારે સફેદ ટાઇલ્સ છે ને એટલે મેં આ રીતનું વ્હાઇટ લીધું છે. તો આ રીતના ગયણું પણ લગાવી શકાય. જુઓ, પછી જો આ રીતના આપણે બોટલ તો આપણી પાસે ઘણા બધા હોય ને તો તેનો સરસ તમને એક ઉપયોગ બતાવું છું. આ રીતે કટ કરી લેવાનું. ઉપરનો ભાગ આપણે ઢાંકણ બાજુનું, તમે નીચેનો ભાગ પણ કટ કરી શકો, કોઈ પણ કરી શકાય. અને તેમાં 2 હોલ કરી લેવાના. જુઓ, ખીલી વગેરે કે કોઈ પણ વસ્તુ ગરમ કરી લેવાય અને આ રીતે બાજુમાં તેની પાસે હોલ 2 કરી લેવાના, આપણે દોરી બાંધવા થાય એ રીતે. ત્યાર પછી જો આ રીતની આપણે વાસણની કોઈ પણ પ્લાસ્ટિકની કે સ્ટીલની ખાટલી હોય ને આ રીતે રાખવાનું સ્ટેન્ડ હોય ને તેમાં આપણે આ રીતે બોટલ આપણે કટ કરી હોય ને તેને આ રીતે રાખી અને એમાં દોરી પરોવી દેવાય. જો આ રીતે દોરીનો કોઈ પણ કટકો હોય કે તમે વારો તાર પણ લઈ શકો, તાર હોય ને ઝીણો, તેનાથી પણ સરસ બંધાઈ જશે. જો આ રીતે આપણે એમાં હોય છે ને કાણા, તો આ રીતે જો સ્ટેન્ડમાં બાંધી લેવાય. તો આપણે જે ચમચી વગેરે રાખવું હોય ને તો સરસ રાખી શકાય. આ રીતે ગાંઠ બાંધી દેવાય સરસ, એટલે ખુલે નહીં. તો આપણે જો ચમચી રાખવાનું આમાં ક્યારેક ના હોય કોઈ સ્ટેન્ડમાં તો આમાં સરસ ચમચી રહી જાય અને પાણી પણ નીતરી જશે. નાના ચમચા પણ આવી જાય. જુઓ, મોટું બોટલ હોય તો આ રીતે ટ્રાય કરી શકાય. ખૂબ જ સરસ ટિપ્સ છે. ત્યાર પછી જો આ રીતે આપણે મગફળીને શેકવું હોય ને તો આપણે શું થાય કે તેના છીલતા જલ્દી ના આપણે છોતરા જલ્દી ના ઉખડે. તો તેના માટે તમને એક સરસ ટિપ્સ બતાવું છું. આપણે એમ નહીં શેકવાની. જો આ રીતે આપણે વચ્ચે છે ને ચમચીમાં થોડુંક પાણી લઈ અથવા તો હાથમાં આપણે લઈ શકાય અને આ રીતે છાંટવાનું તેની ઉપર. અને ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની. અને તમે આ રીતે શેકશો ને તો ખૂબ જ જલ્દીથી આપણે શેકાઈ પણ જશે અને સરસ શેકાશે અને તેના જે છોતરા હશે ને તે પણ ખૂબ જ સરળતાથી નીકળી જશે.
તો આ રીતે 1-2 વખત આપણે પાણી વચ્ચે વચ્ચે છાંટી અને એ રીતે શેકવાનું. અને ત્યાર પછી આપણે શેકાઈ જાય એટલે સરસ ગેસ બંધ કરી દેવાનું. ગેસની ફ્લેમ જો આ રીતે ઓફ કરી દેવાની. જુઓ એમાં ને એમાં જ તમારે ચોતલા નીકળી જશે, તરત જ છોલાઈ જશે. આપણે વધારે મહેનત નહીં કરવી પડે. અને હવે જો હમણાં મેં ગેસ બંધ કરી દીધો છે અને આપણે આ રીતે ડીશમાં કાઢી લેવાની. અને ત્યાર પછી તમે આમ કરશો ને તો ફટાફટ તમારે જુઓ છોટલા કેવા જલ્દીથી ઉખડી ગયા છે, આપણને વાર નહીં લાગે. અને આ રીતે થઈ જાય ને ત્યાર પછી આ રીતનો જારો હોય ને આપણી પાસે હોય છે ને, તેમાં તમે આ રીતે ચાળી નાખશો તો બધું જ આપણે ક્લીન થઈ જશે. જો આ રીતે શેકવાનું ખૂબ જ સરસ ટીપ છે, આ જરૂરથી ટ્રાય કરજો. ત્યાર પછી જો આ રીતના આપણે શેમ્પૂની બોટલનો ખૂબ જ સરસ તમને ઉપયોગ બતાવું છું. આપણે ખાલી થાય ને તો ફેંકી દઈએ, તો તેને જો આ રીતે આપણે પહેલાં દોરી લેવાનું ઉપરથી શેપ આ રીતે કરી અને તેને એક છરી વગેરે ગરમ કરીને આ રીતે કટ કરી લેવાય. જુઓ પહેલાં દોરી લઈએ એટલે આપણને ફાવે આ રીતે કટ કરી લેવાનું. અને ત્યાર પછી તેનો આપણે કિચનમાં કે રસોડામાં કંઈ પણ વસ્તુ રાખવામાં ઉપયોગ કરી શકાય. જો અહીંયા મેં બ્રશ અને જે કોલગેટ આવે છે ને ટૂથપેસ્ટ તે રાખ્યા છે. અને આપણે ખીલી વગેરે પણ પ્લાસ્ટિક હોય એટલે ટીંગાડી નાખી શકાય અને આ રીતે ચોંટાડીને પણ દિવાલમાં કે ટાઇલ્સમાં લગાવી શકાય. ખૂબ જ સરસ આઈડિયા છે. તો જો આ રીતના આપણે પાસે જૂના કાસકા તો ઘણા બધા પડ્યા હોય છે, અહીંયાથી તૂટેલું છે. જો આ રીતે થઈ જાય એટલે આપણે વપરાશમાં ના લઈએ, ફેંકી દઈએ કે એમને એમ પડ્યા હોય તો તેનો તમને એક સરસ ઉપયોગ બતાવું છું. આપણે શું કરવાનું, આ રીતે છે ને એક જૂની બ્લેડ લઈ લેવાની. જો આ રીતે આપણી પાસે કોઈ પણ બ્લેડ પડી હોય ને તે આપણે લઈ લેવાની અને તેનો સરસ તમને ઉપયોગ બતાવું છું. ત્યાર પછી આ રીતની ડબલ સાઇડ ટેપ છે ને તેનો એક કટકો આપણને જોઈએ. જો આ રીતે અને આ રીતે કટકો લઈને આપણે દાંતિયાના કોઈ પણ છેડે આ રીતે લગાવી દેવાય. બંનેમાંથી કોઈ પણ છેડા આપણે લગાવી અને આ રીતે વચ્ચેથી આપણે કટ કરીએ ટેપના તો 2 કટકા થઈ જાય. અને આ રીતે લગાવી અને ત્યાર પછી તેનું સ્ટીકર આ રીતે સરસ કાઢી નાખવાનું. અને જે આપણે બ્લેડ લીધી છે ને જૂની તેને એની ઉપર ચોંટાડશો ને તો સરસ ચોંટી જશે, કેમ કે ચીકણી પટ્ટી હોય એટલે આ રીતે ચોંટી જાય. જુઓ તો આપણે એક સરસ કાતર જેવું બનીને તૈયાર થઈ જશે. આપણે આ રીતે જુઓ ક્યારેક કોઈ કટ કરવું હોય ને વસ્તુ, ટેપ પટ્ટી વગેરે, કે આપણી પાસે કાતર ના મળતી હોય ને ખરાબ થઈ ગયો હોય કે કંઈ પણ હોય ને તો તેનાથી આ કટ કરી શકો. જુઓ તો આપણે કાતર ના હોય ને ઘરમાં તો આપણે આ કામ અટકે નહીં. જો થઈ જાય. ને છાપા વગેરે આપણે કટ કરવું હોય, બાળકોને પુઠ્ઠા ચડાવવાનું પેપર હોય તે પણ કટ થઈ જાય આનાથી. જુઓ ખૂબ જ સરસ ટીપ છે, આ રીતે બનાવીને રાખી શકાય. જુઓ ક્યારેક આપણે શું થાય કે મોબાઈલ આપણે રસોડામાં રાખવું હોય કે બાળકોના ભણવાના ટેબલ ઉપર રાખવું હોય ને તો આપણી પાસે સ્ટેન્ડ ન હોય ને તો તેનું જે ચાર્જર હોય ને મોબાઈલ ચાર્જ કરવાનું તે આપણે લઈ લેવાનું ને તેનું વાયર કાઢી નાખવાનું. અને આ રીતે ડબ્બી રાખી અને તેની ઉપર આપણે સરસ મોબાઈલ રાખીને આપણે જોઈ શકાય. રસોડામાં પણ જોઈ શકાય કે ક્યાંય બીજે પણ આપણે કંઈ ટેબલ ઉપર રાખવું હોય તો આ રીતે આપણે ટ્રાય કરી શકાય. પડશે પણ નહીં, મોબાઈલ સરસ રહે છે. એકદમ સારો આઈડિયા છે. ત્યાર પછી જો આ રીતના રબર છે ને આપણે ઘણા બધા પેકેટમાં લઈ લઈએ પણ થોડાક દિવસ જ થાય ને થોડોક ટાઈમ તો આ રીતે એકબીજા સાથે ચોંટી જાય અને તૂટી જાય, આપણે વપરાશમાં સરસ ના આવે. તો તેના માટે આપણે શું કરવાનું, જ્યારે પણ રબર લઈએ ને તો આ રીતે જુઓ પાવડર આપણી પાસે કોઈ પણ હોય ને નવું જૂનું કે કોઈ પણ પાવડર આ રીતે થોડુંક છાંટી દેવાનું અને ત્યાર પછી તેને સરસ કોટિંગ કરી લેવાની. આ રીતે મિક્સ કરી નાખવાનું રબરમાં. આ રીતે રાખશો ને તમે પછી ત્યાર પછી ગમે એમાં પણ તમારે ભરવું હોય તો પેકેટમાં કે ડબ્બીમાં કે ભરી રખાય. તો ક્યારેય રબર ખરાબ નહીં થશે. જો આ રીતે છૂટા છૂટા રહેશે અને ખરાબ પણ નહીં થાય, તૂટશે પણ નહીં. તો આજના આઈડિયા કેવા લાગ્યા કમેન્ટ કરજો અને સારા લાગ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.